જો ખેડૂતને સહાય મળતી હોય ને તો ભાગીદાર જે ભાગીદાર હોય ને એમને થોડી ઘણી સહાય દેવાની સરકારની. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છું. તો બધાને હાથે નરવા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો સવારના ચા પાણી પી તો આવી ગયા છે અને અહીંયા જોઈ શકો છો અલ્કેશ કપાસ બાયણે કાઢે છે, કેમ કે થોડા દિવસ પહેલાં અમે વીણ્યો હતો તો થોડો વરસાદ પડ્યો એટલે ભીનો ભીનો છે, એટલે સુકવવા થોડી તડકી નીકળી છે એટલે સુકવવા માટે કાઢે છે. અને અહીંયા ઢોર હાટું ભરેલું છે, ખાર્યું ને એવું બધું, ચણાનું ખાર્યું, ભૂકો ને એવું બધું ભરેલું છે ઢોર હાટું, બળદ હાટું. આટલીક ભારીઓ થોડીક વીણી હતી તે દિવસ. અને શું કહેતી હતી હું ભૂલાઈ ગયું. અહીંયા જોઈ શકો છો પાણીના વરસાદનો કપાસ કેવો થઈ ગયો તમને હું બતાવું. ગરમ કપાસ થઈ ગયો એવું કે છે, થઈ ગયો છે. અને સૂર્યનારાયણ ભગવાનને પણ સરસ મજાનો આજે તડકો કાઢ્યો છે. નકર તો વરસાદ હોય તડકો નીકળે નહીં, પણ આજે નીકળ્યો છે. હું તમને બતાવું. સૂર્યનારાયણ ભગવાન પણ દેખાવા લાગે છે સરસ મજાના. આવું વાતાવરણ છે આજે કંઈક. તો આજનું આવું કંઈક. અને આમ બહાર તડકે સૂકવે છે ને પેલી બાજુ બળદ બાંધેલા છે. અને અંકિત અહીંયા ઊભો છે, કયું નો આવી ગયો પણ કંઈ કામ કરતો નથી, કપાસ વીણતો નથી ને નકરા જામફળ ખાય છે ફ્રેન્ડ્સ અહીંયા આવીને એકલો એકલો. અમને કાંઈ દેતો નથી ને ટકો કરાવી દીધો એને. તો અંકિતને ટકો કરાવી દીધો ફ્રેન્ડ, નહીં કરાયો તો હવે લાટી આવે. તો એવી રીતના વાળ કાપવાના હોય એમ કે છે અંકિત. અને અહીંયા હતો ભૂકો. અંકિતે એક દી આગળ ભેગું કર્યું હતું, બધું સાફ સફાઈ કરી હતી, પણ તોય તે અહીંયા રહેતા નથી એટલે થોડુંક એવું લાગે ને આવું. અહીંયા જોઈ શકો છો પાણી પાણી ભર્યા છે હજી ધોરિયામાં. તોય કપાસ વીણવાનો છે, કેમ કે બસ જાજાદી થઈ ગયા, વીણાશે નહીં. વરસાદ રહેવાનું કંઈ નામ નથી લેતો ને એટલે આજે થોડી તડકી નીકળી તો વીણી જેટલો વીણાય ને એટલો વીણી નાખીએ. અને અહીંયા આપણે વાવી દીધું હતું લસણ. થોડું થોડું દેખાવા લાગ્યું છે, પણ આમાં ફોનમાં તો ન દેખાય, પણ થોડુંક થોડુંક દેખાય છે. કા ઓરિસા? હે ઓરિસા? આ ત્યારે આપણે વાવ્યું, આમાં નથી દેખાતું કંઈ. અને આ આપણી મેથી દેખાવા માંડી છે થોડી ઘણી સરસ મજાની. હું તમને બતાવું શકો છો. આ મેથી થોડી ઘણી દેખાય છે, ઉગી ગઈ. અને આ બાજુ કંઈ નથી દેખાતું. ઓલા ત્યારે આમ પાછું થોડું ઘણું લસણ છે એ દેખાય છે, ક્યાંક ક્યાંક ઝાઝું બધું નથી દેખાતું. એક ચારો આખો કરી નાખ્યું લસણ. અને પાલક ને આમાં ધણાઈ છે એટલે નહીં ઉગ્યા. હો ભાઈ, ધણી હે વાવી એટલે નથી ઉગી. અને આ બાજુનો કપાસ અમે વીણી લીધો તો 2-3 દિવસ પહેલાં, અને આ બાજુનો હજી વીણવાનો છે. અને અહીંયા ટામેટા, હવે ટામેટા લાગે પણ કંઈ પાકતા નથી, મરચાં કંઈ પાકતા નથી. ને રીંગણ ઓરસા આવે કે નથી આવતા, એ ભીંડા ખરા રીજેલા તે દિવસની, પણ આ પાકા કેમ દેખાય એટલા બધા? તો ફ્રેન્ડ્સ અત્યારે આમાં કપાસ વીણીને જઈએ છીએ હું ને ઓરિસા, ને પાછળ બીજા ભાણિયા આવે હાલીને બળદ બાંધતા આવે. અમે ગાઢે કપાસ ઉપર ઢાંકીને બાંધીને આવ્યા. અને અલ્કેશની તો દવા મારવા વયા ગયા હતા ને ઓરિસા. તો હાઈ લઈ લીધી છે ટેલી, ટિફિન તો લઈને ગયા છે, પણ આમાં ચાનો ને એવું થોડું ઘણું વાસણ છે એ છે. અને જોઈ શકો છો અહીંયા વરસાદના કારણે પાણી ને એવું ભર્યા છે. આ બાજુ બધે કપાસ ખુલી ગયો છે, ને આ બાજુ મગફળીના મૂકે ઢગ કર્યા છે, ઢાંકી છે. બિચારાના બહુ વરસાદમાં પલળી ગયા, નુકસાન થયું બિચારા, પણ શું કરે. ખેડૂત હોય જે જમીનના માલિક હોય એમને તો કદાચ ચોમાસાનો પાક પલળી ગયો એમ કરીને થોડું ઘણું ઓલું મળે સરકાર તરફથી સહાય. પણ અમારા જે મજૂર માણસ હોય જે ભાગમાં કામ કરતા હોય એમને તો ભાગમાં કોઈ જાય જ તે બધું, કેમ કે એમને કોઈ સરકાર તરફથી સહાય કે એવું કાંઈ મળતું નહીં હોય, એટલે નુકસાન થાય એટલે જાય જ તે. બિચારા મહેનત કરતા હોય કે આમાં તો કાંઈક થોડું ઘણું બચે,
ચોથા ભાગનું ત્રીજા ભાગનું જે કંઈ હોય અમુક અમુક જે રીતે નક્કી કરીને વાવ્યું હોય એ રીતના આપ્યું હોય તો એવું કાંઈક હોય પણ નુકસાન જાય તો અમારે પાસે મજૂરનું કાંઈ નહીં એમ ખેડૂત હોય એમને તો થોડી ઘણી સહાય વહાય મળે પણ અમારા મજૂર માણસને કાંઈ નહીં મળે શું કેવું સાચી વાત ને છોકરાઓ અને આવા નાના નાના છોકરાઓને લઈને ઠંડીમાં હજુ તો આમ થોડું ઓલું છે પણ ચોમાસું હોય તો વરસાદમાં આખે ખેતર હોય લઈને જવું લઈને આવવું બાળકોને અને શિયાળો હોય તો ઠંડીમાં વહેલા ઉઠીને જમવાનું ટિફિન બનાવી અને ખેતરમાં લઈને જવું નાના નાના છોકરા લઈને નાના છોકરાવાળા હોય ને તો એ હેરાન થાય એવું થાય પણ શું કરું આપણા હાથમાં તો છે નહીં એટલે મારો કહેવું તો એવું કે જો ખેડૂતને સહાય મળતી હોય ને તો ભાગીદાર જે ભાગીયા હોય ને એમને થોડી ઘણી સહાય દેવાની સરકારની જવાબદારી હોય કેમ કે બિચારો મજૂર તો ક્યાંય નહીં કેમ કે એમનાથી ને બીજું તો કાંઈ હોય નહીં હલન ખેડૂત હોય એમને થોડા ઘણા બેંકમાં ને એમ હોય પૈસા આ મજૂરને તો એમાંથી કરીને ખાવાનું હોય ખાવા પીવાનું બધું એમાંથી ખાવા ખર્ચો કોઈ બીમાર પડે જાજો બીમાર પડે તો એમાંથી પછી નહીં હોય તો પછી વ્યાજ એને એમ કાઢવા પડે એવું બધું હોય મજૂર માણસની જિંદગીમાં એટલે પછી દેવાદાર બની જાય વધારે અને એના કારણે પછી બાળકોને ભણાવી નહીં શકે કેમ કે કામ કરવામાં ઓલું થતું હોય પછી ક્યાંથી થઈ શકે તો એવી કંઈક મજૂરની જિંદગી હોય એક ગરીબી આને કહેવાય સાહેબ તમારું શું કહેવું છે કમેન્ટ કરીને કહેજો મારું તો આવું કહેવું છે અમારો અનુભવ શેર કરું છું તમારી સાથે તમારી જોડે પછી ખબર નહીં અમારા એવા કરમ રામ જાણે આ જન્મના નહીં હોય તો આગલા જન્મના હશે પણ હશે ત્યારની વાત જ્યારે થઈ ગયા છે ભૂલથી પણ અત્યારે આવી પરિસ્થિતિ છે અને ફ્રેન્ડ્સ હાલતા હાલતા જઈએ છે ને અહીંયા ઘણા બધા આને કોણ કોણ ઓળખે છે કે જો કુંવરપાઠા છે હું કુંવરપાઠો કહું છું અને આ ઓરિસ્સાની એમ કે કેક કહેવાય એવું કે એટલે ખબર નહીં અમારે અલગ અલગ ભાષા બોલે એટલે મેં તો કુંવરપાઠો સાંભળ્યું નામ એટલે કુંવરપાઠો કહું છું અને તમારે અહીંયા શું કહે છે કહેજો ઇંગ્લિશમાં શું કહેવાય ઓલોવેરા એવું કંઈક કહેવાય ખબર નહીં એવું કંઈક છે અને દાદી જાય ત્યાં કામ આવે લગાવવામાં અને શું કહેવાય ઓલું માથામાં એવું લગાડવામાં જોઈએ નહીં ઓરિસ્સા અમારું ઓરિસ્સા એવું બધું કરે સિલ્કી વાગર ટ્રેક્ટર આવે છે પાછળ ખબર નહીં કેનું આવે છે